ગ્રીન કમાન્ડો એ ખેડૂતો દ્વારા સંચાલિત એક ખેડૂત સંગઠન છે, જેમાં રસાયણ મુક્ત ખેતી, જમીનનું સ્વાસ્થ્ય અને ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન અંગે માર્ગદર્શન તથા પ્રશ્નોના નિરાકરણ આપવામાં આવે છે. ગ્રીન કમાન્ડો દ્વારા નિર્મિત દશપર્ણી અર્ક અને સૂક્ષ્મ તત્વોની જરૂરિયાત વિષયક ખેડૂતોની મીટિંગ કડી ખાતે નંદ ગૌશાળામાં આયોજિત કરવામાં આવી હતી. આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત ખેતીવાડી કોલેજ વસોના નિવૃત્ત આચાર્ય ડોક્ટર વિનુભાઈ રામાણી દ્વારા જમીનમાં સૂક્ષ્મ તત્વોના મહત્વ વિષયક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ તેની વિડિયો પ્રસ્તુતિ છે. તો સૂક્ષ્મ તત્વ એક તત્વ તો છે, એ આવશ્યક તત્વમાંનું એક તત્વ છે. એને સૂક્ષ્મ કેમ કીધું કોઈ કહેશે? એક તો ઓછી જરૂરિયાત પડે અને બીજું જમીનમાં ઉપલબ્ધ પણ ઓછું છે. જરૂરિયાત ઓછી છે અને ઉપલબ્ધ પણ ઓછું છે, એટલે એને સૂક્ષ્મ તત્વ કીધું. પણ એની અગત્યતા કેટલી છે? મુખ્ય પોષક તત્વ જેટલી. એની જરૂરિયાત ઓછી છે, ઉપલબ્ધતા ઓછી છે. આવશ્યકતાની દ્રષ્ટિએ મુખ્ય પોષક જેટલું જ અગત્યનું છે, એટલે એને આવશ્યક પોષક તત્વ કીધું. એટલે આપણને એમ થાય ને, ઘણી વાર એમ કહીએ ને કે ઝીંક કેટલું નાખવાનું, તો કે વીઘે 2 કિલો. હવે જે વીઘે 1 બેગ કે 2 બેગ યુરિયા દબાવતા હોય એને મેં 2 કિલો કહીએ ને, એટલે એને મગજમાં જ ન આવે. અને ખેડૂત એટલે મોટા મનનો મોટા દિલનો માણસ. એ તો કે સાહેબ હવે આટલું શું નાખવાનું, શું ફરક પડે? પણ આવશ્યક છે. એનું સાદું ઉદાહરણ આપું. કડીથી અમદાવાદ જાન લઈને જવું હોય તેમાં આવશ્યક શું? વાહન. સમજો કે ભગવાને કીધું કડીવાળા બધા જાનૈયાને પાંખો આપી દીધી, ત્યાં પોગી ગયા લગ્ન થઈ જાય? નહીં. એનો અર્થ એમ થયો કે વાહન જરૂરી છે, ઉપયોગી છે. આવશ્યક નથી, ન હોય તો ચાલે. બોલો આવશ્યક શું? વરરાજા. તમે 50 જણા પહોંચી જાઓ, ગોર મહારાજ કે વરરાજો પધરાવો સાવધાન, અને કયો વરરાજો તો બાપા કડી છે, તો શું કે ખબર? 50 પાછા જાવ, નંગ ને મોકલો તો લગ્ન થાય. હવે જાનૈયા કેટલા? 50. વરરાજો કેટલો? એક જ. વરરાજો તો ઓછો છે ને, સૂક્ષ્મ થઈ ગયો ને પ્રમાણમાં, પણ એ આવશ્યક છે. તમે 50 ન જાઓ ને તો હાલે, ઓલો જોઈએ. તો આ આવશ્યકતાની દ્રષ્ટિએ એનું મહત્વ છે, જરૂરિયાતની દ્રષ્ટિએ નહીં. ભાઈએ કીધું ને એમ, શાકમાં થોડુંક પણ મીઠું તો જોઈએ. તો એ બધાની અત્યારે કેમ જરૂર પડી? ઘણી વાર આપણે ઘરે જઈને ખેતી કરીએ ને, આટલા આવે પછી દાદાનો વાત કરે, દાદા હવે આપણે સૂક્ષ્મ તત્વો નાખવા. દાદા કે હવે નાખવા. હવે કેમ જરૂરિયાત પડી? તો કોઈ પણ વનસ્પતિ હોય, કોઈ પણ જગ્યાએ, વિશ્વની કોઈ પણ જગ્યાએથી, એ કડીમાંથી હોય, કલોલમાંથી હોય, અમેરિકામાંથી હોય કે આણંદમાંથી હોય, કોઈ પણ વનસ્પતિનું પાંદડું લઈને તમે એનું પૃથ્થકરણ કરો તો એની અંદર 70 થી 80 થી 90 એલિમેન્ટ હોય જ. એમાંથી 17 જે છે આવશ્યક, જે આપણે બધા જાણીએ છીએ, ડિટેલ ચર્ચા કરતા નથી. એ 17 પોષક તત્વો જેને આવશ્યક કીધા છે હોય તો જ છોડનું જીવન ચક્ર પૂરું થાય. જીવન ચક્ર એટલે શું? કે બાજરીનો દાણો નાખો અને ફરીથી બાજરીનો દાણો તૈયાર થાય, એ છોડનું જીવન ચક્ર કહેવાય. એમાં કોઈ પણ એક તત્વ, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આયરન, મેંગેનીઝ, ઝીંક, કોપર, બોરોન, મોલિબ્ડેનમ અને નિકલ, આમાંથી એક પણ 0 હોય ને તો જીવન ચક્ર પૂરું ન થાય. પણ એ બધું જમીનમાં વધતા ઓછા પ્રમાણમાં રહેલું છે, એટલે આપણને ઉત્પાદન મળે છે. તો ઉત્પાદન કેટલું મળે? જે તત્વ આ 17 માંથી ઓછામાં ઓછું એની જરૂરિયાતના પ્રમાણમાં એ લિમિટિંગ બને, એટલું આપણને ઉત્પાદન મળે. આપણને એમ થાય કે બહુ નાખ્યું છાણિયું ખાતર તોય કેમ નથી મળતું? પણ જો જે તત્વ ખૂટતું હોય, જે ઓછું હોય, એ ન આપો તો બાકીનું ગમે એટલું હોય તોય ન મળે. હું એનું સાદું ઉદાહરણ આપું. આપણે કડીથી જાન લઈને જઈશ અમદાવાદ. આ વાત સમજીએ છીએ, બાકીનું બધું ગમે એટલું આપીશ, પણ જે ઓછું છે ઉત્પાદન એટલું જ મળશે. નીકળી ગયા. જાન તો થોડીક મોડી ઉપડે. હવે તો રસ્તા સારા થઈ ગયા, બરાબર છે. જાન હું કામ મોડી ઉપડે? ખબર, આંટી પડેલી હોય એટલે. આમ જાન ઉપડવાનું થાય ને ત્યારે જ ફઈબા કે હું નહીં આવું, એને સમજાવવા અડધો કલાક જાય, પણ ઉપડી ગઈ. સામેથી વેવાઈનો ફોન આવે, ક્યાં પહોંચ્યા? એટલે બરાબર ડ્રાઈવર ચલાવે છે 100-125 ની સ્પીડમાં. એમ કરતા કરતા ડ્રાઈવરે બસ ધીમી પાડી
એટલે પેલો અણવર હતો ને, અણવર કે આપણે વિષયને સમજી, હું ઉદાહરણ એટલા માટે આપું છું કે ખેડૂત મારો વાલીડો એટલો બધો ડાયો માણસ છે ને, અમારું તો માનતો જ નથી, એનાથી જે કરવું એ જ કરે છે. એટલે આ ઉદાહરણ તમને યાદ રહે, કાનમાં ઘેરે જઈને આમ કરો ને તો યાદ આવે, અને બીજા ખેડૂતને કહેવા થાય એટલા માટે ઉદાહરણ આપું છું. બાકી એક વાક્યમાં કહી દીધું મેં કે જે તત્વ 17 માંથી જોતા પ્રમાણમાં ઓછું હોય એટલું જ ઉત્પાદન મળે, બાકીના ગમે એટલા હોય તોય ન મળે. પેલો અણવર કે ભાઈ વેવાઈના ફોન આવે છે, મોડું થયું છે તો ગાડી ચલાવ. તો કે જો આ એક વ્હીલમાં પંચર પડ્યું છે, બરાબર છે, એટલે તરત કડીની જાનડિયું, એકમાં પંચર પડ્યું છે, બાકીના 5 વ્હીલ તો હરખા છે ને, ચલાય ગાડી, ચાલે. તો ગાડીની સ્પીડ કેટલી? જે વ્હીલમાં હવા ઓછી હોય એટલી. બાકીના 5માં ગમે એટલી હશે તો એ તમને આ સ્પીડ મળશે. તમે નાઇટ્રોજન, ફોસ્ફરસ, ડીએપી ગમે એટલું નાખશો, પણ જો ઝીંક નહીં હોય તો તમારી મકાઈની સ્પીડ કેટલી? ઝીંક જેટલી. ડાંગરની સ્પીડ કેટલી? આયરન જેટલી. આપણને થાય બીજું નાખ્યું તો કેમ નથી થતું? તમે હવાપુરા જાઓ અને હવાપુર વાળાને ઘરે બૈરાઈ ચા ન પાઈ હોય દાખલા તરીકે, અને જેમાં પંચર હતું એમાં નહીં, જેમાં હવા હતી એમાં એમાં પૂર્યું, પંચરમાં ન પૂર્યું તો એ ગાડીની સ્પીડ આવે. પણ જેમાં પંચર હતું, હવા ઓછી થઈ ગઈ હતી, એને પંચર કરીને હવા પૂરે તો ગાડીની સ્પીડ ઓરિજિનલ આવી જાય ને. એમ તમે તમારી જમીનનું પૃથ્થકરણ કરાવો, જે તત્વ ખૂટતું હોય એ પૂર્તતા કરો, તમારી મકાઈની સ્પીડ ઓરિજિનલ આવી જાય. મકાઈની સ્પીડ ઓરિજિનલ આવી જાય. બાકીના ગમે એટલા હશે તોય નહીં. મિનિમમ બધી વસ્તુ મળવી જોઈએ. લો ઓફ ડિમિનિશિંગ રેટ અને લો ઓફ મિનિમમ બંને, રાઈટ. તો હવે ત્યારે કેમ જરૂર પડી સૂક્ષ્મ તત્વોની? તો પહેલા મેં કીધું એમ કે આ 17 પોષક તત્વો જમીનમાંથી છોડ લે તો જ ઉત્પાદન મળે, તો જ છોડનો વૃદ્ધિ અને વિકાસ થાય. એટલે 17 તત્વો લે છે એ નક્કી થઈ ગયું, તો જ આપણી ડાંગર, તો જ આપણી મરચી, તો જ આપણી જુવાર, તો જ આપણી બાજરી બધું પાકે છે. એ 17 તત્વો લે છે અને આપણે આપીએ છીએ દર વર્ષે કેટલા? લગભગ બોલો 3 કે 4. હવે દર વખતે 17 તત્વો જમીનમાંથી ઉપાડે, આપણે 3 થી 4 આપીએ. આવું છેલ્લા 30, 40, 50 વર્ષથી ચાલ્યું. તો 17 લઈને 3 આપો, 17 લઈને 3 આપો, તો પછી ધરતી માતા ક્યારેક તો કે બેટા હવે આપણામાં કંઈક તકલીફ છે. તો 14 તત્વોનું શું, 12 તત્વોનું શું? એમાંથી જે તત્વ વહેલું ખૂટ્યું એ તરત ગાડી ત્યાં અટકે. મને જમીનનું પૃથ્થકરણ એટલા માટે કરાવવાનું કે હું જે પાક વાવવા માંગુ છું તે પાકને જે કંઈ પ્રમાણમાં પોષક તત્વોની જરૂરિયાત છે તો કોઈ તત્વ ખૂટે છે કે નહીં એ ખબર પડે, અને ખબર પડે એ તમે આપો તો એનો વૃદ્ધિ અને વિકાસ થાય. બીજો ફાયદો તમને કહું જે નથી દેખાતો એ શૈલેન્દ્રસિંહ, કે ખૂટતું તત્વ આપો ને તો બીજા તત્વો જમીનમાં જે આપણે ખર્ચ કરીને આપ્યા હોય ને એનો પણ ઉપયોગ થઈ જાય, નકર ન થાય. દાખલા તરીકે તમારી મરચી છે નાનેથી મોટી થાય છે, આટલી થઈ, નીચેથી બધા તત્વો મળે છે. દાખલા તરીકે એમાંથી ઝીંક ઓછું થઈ ગયું, ઝીંક ઓછું થઈ ગયું એટલે મરચીનું મોટું થવાની સ્પીડ એટલી ને એટલી રહેશે કે ઘટી જશે? બોલો, ઘટી જશે. મોટું થવાની સ્પીડ ઘટી જશે. હવે મોટું થવાની સ્પીડ મરચીની ઘટી ગઈ તો જમીનમાંથી જે મરચી ખોરાક લેતી હતી, પોષણ લેતી હતી, આપણી ભાષામાં કહું તો મરચી જમીનમાંથી ખાતી હતી, એ ખાવાનું પ્રમાણ એટલું ને એટલું રહેશે કે ઘટી જશે? બોલો બોલો, એ ઘટી જશે. હવે વાત ત્યાં સમજવાની છે કે મરચી નાનેથી મોટી થતી હતી, તમે ડીએપી યુરિયા જબરજસ્ત આપી દીધું છે, પૂરતા પ્રમાણમાં આપી દીધું છે, પણ મરચીને ઝીંક ખૂટ્યું, સ્પીડ ઘટી ગઈ, ખાવાનું પ્રમાણ ઘટી ગયું, એટલે ખર્ચ કરીને આપેલું ડીએપી યુરિયા પણ પડી રહે. ઉપયોગમાં આવે? આપણને એમ થાય કે નાખ્યું કેમ ઉત્પાદન મળતું નથી, પણ લિમિટિંગ ફેક્ટર ઝીંક બની ગયું તો એ બાકીની વસ્તુ પણ પડી રહે. સાદું ઉદાહરણ આપણે જમવાનું આપતા હોઈએ છીએ કે આપણે જમવા ગયા હોય અને શાક અને પૂરી બંને ખાતા હોઈએ, મોસ્ટલી ઘણું બધું હોય તોય, પણ એ બેની વાતથી થોડો ઝડપથી લઈએ. શાક એ ખાવા ચીજ છે, બરાબર છે. એમ જમવા જતા જતા, હવે તો બુફે, જમવા જતા જતા આપણે ડીશમાં શાક પડ્યા હોય, બે મીઠાઈ પડી હોય, છતાં આપણે ઊભા રહીએ તો આપણે કઈ ઊભા રહે? પૂરી નથી. હવે ખાવા ચીજ છે ને બધી, બે શાક પડ્યા, નાઇટ્રોજન ફોસ્ફરસ છે, બે મીઠાઈ પડી છે, કેલ્શિયમ મેગ્નેશિયમ છે, છતાં તમે ઊભા કેમ?
પૂરી નથી. મરચી ઊભી કેમ? આયરન નથી. ડાંગર ઊભી કેમ? ઝીંક નથી. રાઈટ? તો આ બધી વસ્તુઓને સમજવા માટે મારે મારી જમીનનું પૃથ્થકરણ કરાવવું. જમીનનું પૃથ્થકરણ કરાવવાથી એક વસ્તુ એ આવે કે જમીનમાં જે ખૂટે છે પૂર્તતા કરવાની આપણને જાણ કરે, જેથી કરીને આપણે ઉત્પાદન બરાબર લઈ શકીએ. હવે ખર્ચ કઈ રીતે નથી વધતું એ તમને કહું કે કદાચ એવું આવે અંદરથી કે ભાઈ આ તત્વ પૂરતા પ્રમાણમાં છે તો એ આપણે નાખતા હોઈએ તો ન નાખીએ, તેનો ખર્ચો બચ્યો. આપણે બીમાર પડીએ, દવાખાને જાય એટલે સૌથી પહેલા શું કરે? આપણું રિપોર્ટ કરે ને, એટલે લેબ ટેસ્ટ કરે ને. એ શું કામ કરે કે ભાઈ આ છગનભાઈ બીમાર પડ્યા છે, તો બીમાર પડવાની પાછળના મુખ્ય બે વસ્તુ હોય, કાંક કંઈક ઘટી ગયું ને કાંક કંઈક વધી ગયું હોય. તો લેબોરેટરી કરીને નક્કી કરે કે આ વસ્તુ ઘટી ગઈ છે, તો એમ કે ભાઈ લો આ ગોળી ખાઓ ને ગાજર ખાજો, સારું થઈ જાય. વધી ગયું હોય તો એમ કે ભાઈ હવે તમારે આ વસ્તુ વધી ગઈ છે, એ તમારે ઘટાડવાની જરૂર છે. તમારી જમીનનો રિપોર્ટ એવું કહે કે જસત ઘટે છે એ આપજો, ફોસ્ફરસ પૂરતો છે, તમે મગ કરવાના છો, ફોસ્ફરસ આપવાની જરૂર નથી. તમે વીઘે ભલે 10 કે 15 કિલો આપતા હો, પણ એ નથી આપવાનો. સીધા પૈસા બચી ગયા. સીધા પૈસા બચી ગયા ને. આપણને વાત સમજાઈ ગઈ છે કે વધારે હશે તો પણ જે લિમિટિંગ છે અથવા તો જોતું છે એટલું જ લેશે. ગમે એટલો જમાઈ શરમાઈ હાહુ 8 રોટલી મૂકે ને, એની તાકાત 4 ની હોય ને તો બળ કરી કરીને 6 જ ખાય, 2 તો પડી રહે. એમ તમને ગમે એટલો હરખ થાય ને, ડીએપી દાબી જ દઉં, યુરિયા દાબી જ દઉં, એ મકાઈને લેવું ને એટલું જ લે, બાકીનું તો પડી જ રહે અને પડી જમીનને બગાડે. પડ્યું જમીનને બગાડે. એટલે આપણે આજે આ ત્રિભેટે આવીને ઊભા છીએ. એક તો અમુક તત્વોની ઉણપ થઈ, બીજું જમીનને આપણે બગાડી છે. તો આજે આ તત્વોની ઉણપ થવાનું કારણ માત્ર મિત્રો એટલું છે કે વનસ્પતિ કોઈ પણ પાક એના વૃદ્ધિ અને વિકાસ માટે જમીનમાંથી 17 પ્રકારના પોષક તત્વો ઓછા નામે જેને આવશ્યક કીધા છે ઉપાડે છે. આપણે માત્ર 3 કે 4 આપતા હતા, એને કારણે અત્યારે એ આપણે જરૂર પડી છે કે આપવું જોઈએ. હવે એના જે વાત કરીએ કે કઈ રીતે પૂર્તતા થઈ શકે, તો પહેલા શું હતું? પહેલા આપણે છાણિયું ખાતર લગભગ વધારે વાપરતા હતા પ્રમાણમાં. તો છાણિયું ખાતર જે છે ને એ આપણા, હવે આપણે એને ઘનજીવામૃતના રૂપમાં પણ કહી શકીએ. ઘણો ફરક છે ઘનજીવામૃતમાં છાણિયા ખાતરમાં, પણ સમજવા માટે. તો છાણિયું ખાતર શેમાંથી બને? આપણા જે પશુ હતા એનું જે ગૌમૂત્ર, એનું જે મૂત્ર હોય, એને છાણ હોય અને સાથે સાથે ઓગાસ હોય. ઓગાસ હોય ને, એમાંથી બને. કૂડો કચરો ઓગાસ. ઇવન તમે કૂડો કચરો નિંદામણ નાખો તો મેં વાત કરી એમ કે પૃથ્વી પરની કોઈ પણ વનસ્પતિમાં 17 તત્વો હોય તો જ તમારું ખડ પણ થયું હોય, તો જ નિંદામણ થાય. તો એ જે બાજરીનો કૂડો કચરો કે ડાંગરની પરાળ કે ઘઉંનું ભૂસું કે જે કંઈ હોય, એ પશુનું મૂત્ર, પશુનું છાણ, આ બધું કોહવાઈ જાય. એની અંદર બેક્ટેરિયા ઓરિજિનલી હોય, ઉપરથી પણ આપણે નાખીને બનાવી શકીએ. એ બની અને એ જે ખાતર બને એ ખાતર આપણે જમીનમાં આપતા હતા. એટલે શું થતું હતું કે છાણિયા ખાતરની અંદર, સેન્દ્રિય પદાર્થની અંદર 17 પોષક તત્વો હતા, એ આપણે આપતા હતા. ડીએપીમાં 2, એનપીકેમાં 3, યુરિયામાં 1. તો આ જે જોતું હતું એ આપણે આપતા હતા. એટલે અત્યાર સુધી નથી. અને હજી આપને પણ કહું છું કે જે મિત્રો વર્ષોથી છાણિયું ખાતર કે સેન્દ્રિય ખાતર પોતાના ખેતરમાં વ્યવસ્થિત રીતે વાપરે છે, નાખે છે, તેને કદાચ સોઇલ ટેસ્ટિંગ ન કરાવે તો વાંધો નથી, કારણ કે એમાં વાંધો નહીં હોય. જે મિત્રો ઘનજીવામૃત, જીવામૃત કે બધું વ્યવસ્થિત રીતે શબ્દ વાપરું છું, એના પ્રમાણમાં માપસર રીતે, એને પણ વાંધો નથી. પણ જે મિત્રોએ વર્ષોથી સેન્દ્રિય ખાતર ઓછું કરી દીધું છે અને હવે કદાચ તમને ઓર્ગેનિકમાં, પ્રાકૃતિકમાં જવું છે, તો પણ જમીનનું પૃથ્થકરણ કરાવી લેવું, જેથી કરીને ખ્યાલ આવે કે આમાં વરરાજો છે કે નહીં, છે તો કેટલો છે, દાઢી વરરાજાએ કરાવી કે નથી કરાવી, એ રીતે આપણે એને ટ્રીટ કરવાનો થાય. રાઈટ? તો એટલા માટે અત્યારે આ અગત્યતા છે અને એમાંથી જે આપણે ખૂટતું હોય એ આપણે પૂર્તતા કરવી જોઈએ. તો બેલેન્સ ફર્ટિલાઇઝેશનની વાત આવી કે બધા જ તત્વો પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ.
પછી સોઇલ ટેસ્ટિંગની વાત આવી, શા માટે આપણે કરાવવું જોઈએ, સૂક્ષ્મ તત્વ શું કામ એને આજે શા માટે જરૂરિયાત છે એ વાત આવી. બીજું એકદમ સહેલી વાત છે, પણ હું ઉદાહરણ તરીકે મિત્રો એટલા માટે લઉં છું કે આપણામાં પણ જીવ છે, વનસ્પતિમાં પણ જીવ છે. હે, આપણી ડાંગર પણ નાનેથી મોટી થાય, આપણે પણ નાનાથી મોટા થઈએ છીએ, રાઈટ. એનો પણ વૃદ્ધિ અને વિકાસ થાય, આપણો પણ વૃદ્ધિ અને વિકાસ થાય. ટામેટીનો છોડ નાનેથી મોટો થાય વૃદ્ધિ કહેવાય, ટામેટું નાનેથી મોટું થાય વૃદ્ધિ કહેવાય. પણ આટલું મોટું થઈ ગયેલું ટામેટું લીલામાંથી લાલ બને ને ત્યારે એની સાઈઝ મોટી ન થાય, કલર બદલે, એનો વિકાસ કહેવાય. એને અમારી ભાષામાં ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, એ વિકાસ થયો. આપણે ગામડામાં ઘણી વાર ને નાના નાના છોકરા રખડતા હોય 12, 15, 17 વર્ષના, ત્યાં થોડા ગાંડા ખેલા જેવો પરણે, થોડો લગ્ન બગન થાય ને થોડો ઠરીથામ થાય ને ડાયો થાય, એટલે ગામવાળા ભાભા બેઠા બેઠા કે છગનનો છોકરો હવે ડાયો થઈ ગયો. એટલે શું થયું? વિકાસ થયો, થોડું ડેવલપમેન્ટ થયું. તો મારે કહેવાની વસ્તુ એ છે કે માણસનો જેમ વૃદ્ધિનો વિકાસ થાય છે, દરેક જીવનો વૃદ્ધિનો વિકાસ થાય છે, એમ મારી ડાંગર, મારા ઘઉં, મારી મરચી, મારી રીંગણી, આ દરેકનો વૃદ્ધિનો વિકાસ થાય છે. તો ફરી વાત ત્યાં આવી કે મને દરેક વસ્તુ સમયસર અને પ્રમાણસર જોઈએ છે, એમ મારી ડાંગરને પણ સમયસર અને પ્રમાણસર જોઈએ. તમે વેવાઈને ત્યાં જાઓ, બરાબર ના કકડીને ભૂખ લાગી હોય, 12, 12:30 પોગો, તમને સરસ મજાની ચા આપે, બિસ્કિટ આપે, ડન. 3:30 તમને ચાના બગાસા આવે. હું સૌરાષ્ટ્રનો છું, અમારવાળા ચા બહુ પીવે, મને ખબર નહીં કેવી પીવે એ. એટલે 3:30 વાગે એને સરસ મજાનું દાળ ભાત, શાક, રોટલીને હલવો આપે. આપ્યું ને એને, તમે જેને વચ્ચેના જયદીપભાઈને કહો, અરે મેં તો રામાણી સાહેબને ઘેર ગયા હતા ને હું યાર હવે કાંઈ ખાવા પીવાનું ઠેકાણા નહોતા, મને ફોન કરે. મેં કીધું પૂછો એને, મોહનથાળ આપ્યો તો તમારે આ પાડવી પડે, દાળ ભાત આપ્યા હતા તમારે આ પાડવી પડે, શાક રોટલી આપ્યા હતા તમારે આ પાડવી પડે, ચા પાઈ હતી તમારે આ પાડવી પડે. મેં બધું આપ્યું, તમને મજા આવી? મેં બધું આપ્યું, તમને મજા આવી? તો સમયસર આપવું જોઈએ. મને જો વૃદ્ધિનો વિકાસ લેવો હોય તો વનસ્પતિને પણ મારે સમયસર અને પ્રમાણસર આપવું જોઈએ. બીજું ગમે તે નહીં આપવાનું, જેને જે જોતું હોય ને, ગમતું હોય નહીં આપવાનું. અને પછી મને થોડું કહેજો કે શા માટે ઓર્ગેનિક ફાર્મિંગમાં કે રસાયણ મુક્ત ખેતીમાં કે પ્રાકૃતિક ખેતીમાં જવાથી આ બધા પ્રશ્નોના જવાબ આવે છે, મને રહી જાય તો કહેજો. તો જેને જે ગમતું હોય ને આપવાનું. હું વાતને હળવી દેશી ઘરના ઉદાહરણો એટલા માટે લઉં છું કે ખેડૂત છે ને એ પોતાની ખેતીનો ડોક્ટર બનવો જોઈએ. એવરી પીસ ઓફ લેન્ડ ઇઝ ડિફરન્ટ. જે વસ્તુ કડીમાં લાગુ પડે છે એ બેઠી વસ્તુ બાવળામાં ન પણ લાગુ પડે. જે વસ્તુ બાવળામાં લાગુ પડે છે એ બેઠી વસ્તુ કચ્છમાં કે જગુદણમાં ન પણ લાગુ પડે. એટલે ખેડૂત છે ને એ પોતાની ખેતીનો ડોક્ટર બનવું. હું તો કહું છું ડોક્ટર હોવો જોઈએ. આપણે તો હવે તો સારું છે હિસાબ, બાકી તો આપણે હિસાબે નથી રાખતા. જા બિલાડી મોભા મોભ. ઘણી વાર છે ને ખેતી 1 રૂપિયાની સામે તમને 1.5 રૂપિયા આપે, 2 રૂપિયા આપે ત્યારે મોજ. ઘણી વાર 1 રૂપિયાની સામે 50 પૈસા આપે ત્યારે ધીંગાણું. વેપારી છે ને જયદીપભાઈ, પોતાના ઘરે ચા મોકલે ને, ઘરની આગળ જ દુકાન હોય, ચા મોકલે ને તો એ લખી નાખે વાઘ બકરી ચા ઘરે, ઘરવાળીને આટલા પૈસા. આપણે કેટલી દવા છાંટી, કેટલું યુરિયા છાંટ્યું. હિસાબ નથી રાખતા એટલે હિસાબ નથી મળતો, નસીબમાં વાંધો નથી. હિસાબ નથી રાખતા એટલે હિસાબ નથી મળતો, નસીબમાં વાંધો નથી. નસીબ તો બારણું ટકોરે મારે જ છે, પણ આંટી આપણામાં છે બારણું ખોલતા નથી સરખી રીતે. તો કહેવાનો મતલબ, મને જે ગમે તે મળે એમ વનસ્પતિને પણ જે ગમે તે મળવું જોઈએ. વનસ્પતિને પણ જે ગમે તે મળવું જોઈએ. આપણે એમાં નથી પડતા. વનસ્પતિમાં જીવ છે, વનસ્પતિમાં સંવેદના છે, પશુમાં જીવ છે, પશુમાં સંવેદના છે. એ માત્ર ને માત્ર ખેડૂત સમજી શકે. આપણને ખબર છે કે આપણે ઘરે એક પશુ બીમાર પડે, એક પશુ મરી જાય તો બાકીના પશુની આંખમાં આંસુ જોયા છે ઘણા બધા, અમે નાનપણમાં જોયેલા છે. શેરડીના સાઠાવાળું પણ આપણને ઉદાહરણ ખબર છે કે ખાલી દાનત બદલવાથી સાઠામાંથી રસ નથી નીકળતો. તો વનસ્પતિમાં સેન્સેશન છે. મારી જ્યારે ઉણપના તત્વોની વાત લેતો ત્યારે હું એમ કહું છું વનસ્પતિ બોલે છે, આપણને મેસેજ કરે છે, આપણને વોટ્સઅપે કરે છે. એ વાતો નીકળી લઈ લો પણ આ ઓરિજિનલ ના રહી જાય. કોઈ પણ પાક આજે કોઈ લાવ્યા, કદાચ સેમ્પલ લાવ્યા હોય તો જોઈ લઈશું. કોઈ લાવ્યા છો? હા સરસ, લ્યો, લાવો લ્યો.
કોઈ પણ પાક છે ને એનું પાન પીળું પડે, ભૂરું થાય, અથવા તો હતું એનું જે હોવું જોઈએ નોર્મલ એના કરતા જુદું થાય ને, એટલે એણે ત્રિભુવનભાઈને કીધું કે ત્રિભુવનભાઈ આપણે આમ જો આપણને કંઈક તકલીફ છે, આપણને કંઈક તકલીફ છે. હજી તો બહુ નાના છે. જો હવે આમાં સમજાવી દઉં તમને ખાલી. આમાં અત્યારે ન્યુટ્રિશનલ ડિસઓર્ડર તો ન હોય. ન્યુટ્રિશનલ ડિસઓર્ડર એટલે તત્વની ઉણપને કારણે જે કંઈ ઘટના ઘટે એ. પણ આમને સમજાવી દઉં કે એક આને છોડની કલ્પના કરો. આ થોડો મોટો છોડ હશે, આમને કલ્પના કરો. આ પાન પીળું પડ્યું છે, આ લીલું છે. જે જનરલ નર્સરી બનતી હોય ને એ નર્સરી કોમન બનતી હોય બધાના માટે, અને એને ખબર હોય કે આ લઈ જઈને આની અંદર યુરિયાનું દ્રાવણ ને બધું તત્વો નાખશે. જ્યારે આપણે પ્રાકૃતિક રીતે આગળ વધવાના છીએ એટલે એને પૂછી લેવાનું આની અંદર એણે કોયરપીઠ વાપરી હશે કદાચ. એ કોયરપીઠ જે વાપરી હોય કે જે કંઈ વસ્તુ એની અંદર વટેલ વાપર્યું હોય એની અંદર શું હતું, અને જોતી વસ્તુ જો ત્યાંથી પૂરી અંદર નાખી દીધી હશે તો વાંધો ન આવવો જોઈએ. કદાચ કંઈક ખૂટતું હશે તો ડિફોલિએશન થાય, કલર ચેન્જ થાય, અને એ આખી ટેકનિકલ ભાષા હોય કે જે તત્વો અહીંયા છે ને એ તત્વો આમાં હોય, આ બેમાંથી ઘટે ને એટલે અહીંથી ખરી જાય. પણ એમાં આપણે પડતા નથી. રાઈટ, પછી આપણે જોઈએ છીએ. તો આપણી વાત ત્યાં હતી કે પાન પીળું પડે એટલે આપણને કહે કે ભાઈ તમે મારી સામું જુઓ, મને કંઈક તકલીફ છે. એટલે આપણે સમજવાનું. આપણે ખેતર આંટો જઈને તો પણ આપણને મારા ખેતરમાં શું ફરક પડ્યો છે ને એનો મને ખ્યાલ આવવો જોઈએ, તો મારો જવાનો આંટો પાકો. બાકી તો ઓલ્ટોનો આંટો, કા સ્પ્લેન્ડરનો આંટો, કા હીરો હોન્ડાનો આંટો તમારો. કે પાકને જે જોતું હોય તે આપવાનું. એ ક્યારે ખબર પડે? હું એનાલિસિસ કરીશ તો મને ખબર પડશે. સાદું ઉદાહરણ લઉં, જોતું હોય તે આપવાનું. આવી ટ્રેનિંગમાં બધા આવેલા હોય, થોડું ઉદાહરણ લાંબુ છે પણ એ તમને નક્કી કરશે કે મારે ખોટે ખોટું રસાયણ આપવું નથી. ઇવન હું ત્યાં સુધી કહું કે મારે ખોટે ખોટું વધારાનું છાણિયું ખાતર આપવું નથી. હું ત્યાં સુધી કહીશ કે મારે ખોટે ખોટું વધારાનું ઘન જીવામૃત આપવું નથી. હું ત્યાં સુધી કહીશ કે મારે ખોટે ખોટું વધારાનું જીવામૃત આપવું નથી. હું ત્યાં સુધી કહીશ કે મારે ખોટે ખોટું વધારાનું દશપર્ણી છાંટવું નથી. માપ બહુ અગત્યની છે. ભાઈએ કીધું એમ શાકમાં મીઠું જોઈએ પણ માપ બહુ અગત્યનું છે. વધારે નાખવાથી ઘણીવાર અવળી અસર થાય, ઘણીવાર અવળી અસર પાકને ન થાય પણ આપણે ખીચાને ખર્ચ થાય. મારી ડાંગરને મારે જે જોતું હોય તે આપવાનું. એની પહેલા આપણે સમજી લીધા કે ડાંગરમાં અને જયદેવભાઈમાં બેયમાં જીવ છે, બંનેની વૃદ્ધિ અને વિકાસ થાય છે, એટલે મારે એને જે જોતું હોય તે આપવાનું. એ દાદા આમ નીકળ્યા કડીની બજારમાં કે આણંદની બજારમાં, અને ભાવ કૂદકે ને ભૂસકે વધતા હતા. ભરતભાઈ સલાહ આપી, આજ લઈ લો, કાલ વધારે વધવાનો. તેણે લગડી લીધી 50,000ની. ગયા, ઘરે પહોંચી ગયા. લાંબોથી આવ્યા હોય, સવારમાં પહોંચ્યા. જ્યાં બાયણું ખોલ્યું ને ત્યાંનું નાનકડું ટેણિયું રડતું હતું. દીકરાનું દીકરું રડતું હતું. એટલે દાદાએ શું કીધું, બેટા હવે હું આણંદથી આવી ગયો, હવે આપણે છાનો રહી જતી. છાનું ન રહ્યું. એની મમ્મી આપી છે એકાદી, છાનું ન રહ્યું. એને સમજાયું આપણે મહાદેવ જઈશું, ગોળા ખાઈશું, બિસ્કિટ ખાઈશું, આ ખાઈશું, પણ ટેણિયું છાનું રહ્યું નહીં. એટલે દાદાને યાદ આવ્યું, હું તો આણંદથી શું લાવ્યો છું? ભૂલી ગયા? ભૂલી નહીં જતા હોનાને. હું આણંદથી શું લાવ્યો છું? લગડી સોનાની. એ લગડી એને ખીચામાંથી કાઢી પેલા 2 વર્ષના ટેણી એને આપી, લે છાનું રે. 50,000ની લગડીથી ટેણીયું છાનું રે ના રે ને. ટેણીયું ક્યારે છાનું રે? ચોકલેટ, બિસ્કિટ. 5 રૂપિયાની ચોકલેટથી ટેણીયું છાનું રે. તો 5 રૂપિયાની ચોકલેટથી કામ થયું, 50,000ની લગડીથી કામ થયું નહીં, કારણ કે એને જોતું જ નથી. તમારી ડાંગરને ઝીંક જોતું છે ને તો 5 રૂપિયાના 5 કિલોના ઝીંકથી કામ થશે, 50 કિલોના ડીએપીથી કામ નહીં થાય. 50 કિલોના ડીએપીથી કામ નહીં થાય. પણ એ લગડીથી ટેણિયું છાનું ન રહ્યું, એ લગડીથી ટેણિયું છાનું ન રહ્યું, પણ એ લગડી એની પુત્રવધુ જોઈ ગઈ. એ લગડી એની પુત્રવધુ જોઈ ગઈ. મિત્રો, તેદી જે ચા બનીને એવી પેલી ક્યારેય નથી બની. તે ચા બની એવી પેલા ક્યારેય નથી બની. તો કહેવાનો મતલબ શું? પુત્રવધુ સમજી લીધી, લગડી ઘરમાં આવી એટલે આપણા બાપની જ છે ને. તો દાદાએ પુત્રવધુને કીધું કે બેટા તારા માટે લગડી લાવ્યો. કીધું વડીલ,
તોય ચા સારી બની ને. શું કામે? એને ગમતી વસ્તુ આવી એટલે ચા સારી બની ગઈ. વચ્ચે વાત લઈ લઉં. એટલે કુદરતમાંથી કવા અને હવા જે આપણે કહીએ છીએ ને, એ મને થોડી વાત લઈ લઉં છું. કોઈ મિત્રો જરાય કડવું નહીં લગાડતા, કોઈ ખોટું નહીં લગાડતા, પણ તમારે જો સાચું કામ કરવું હશે ને તો અમુક વસ્તુને સમજી વિચારીને ચાલવું પડશે. હવા હશે ને ત્યારે એમનેમ ડાંગર ને મરચી સારી હોય છે. અમારા કાઠિયાવાડમાં હવા ને કવા કે હું શબ્દ કે ખબર નથી મને. કવા હશે ને એનો મતલબ કે એને જોતું તો એવું વાતાવરણ કુદરતે આપી દીધું એટલે ડાંગર એમનેમ સારી થઈ. કવા હશે ને ત્યારે સારું નહીં થાય. ફોટા જે આપણે મૂકીએ છીએ ને એ બરાબર કમ્પેરિઝન ના મૂકવાના, જેથી કરીને તમે જે ફોટા મૂકો ને લોકોને પ્રોત્સાહન પૂરું પાડે છે, ઉત્સાહ આપે છે. પણ જો કમ્પેરિઝન હોય, તમે એમ કહો કે 3 દિવસ પહેલા ડાંગરનો આ છે, પછી મેં છંટકાવ કર્યો, 5 દિવસ પછી આ થયું, તો એ જે છંટકાવ વગરની ડાંગરનો ફોટો પીળો કે જે કંઈ હતો એ, અને એ જ ડાંગરનો ફોટો તમે છંટકાવ પછીનો મૂકો ને તો જ વધારે સામેની વ્યક્તિને ગમે અને ગળા હેઠે વાત ઉતરે ને સમજાય. તમારે સારી વાત મોકલવી હશે તો સારી રીતે જ મોકલવી પડશે. મારી વાત તમને ખ્યાલ આવ્યો? તમારા ખેતરમાં ફરક પડ્યો છે, પણ સામે ક્યારે સ્વીકાર્ય થશે કે એને જોવે કે ના એ જ ડાંગર છે. બાકી તો સારી હોઈ પણ શકે હશે. આપણો કહેવાનો મતલબ કે સસરાએ પુત્રવધૂને કીધું નથી તોય ચા સારી બની. મતલબ કે જોતું હોય, ગમતું હોય, ફાવતું હોય એ મળે તો મગનભાઈને મોજ આવે, એ મકાઈને પણ તો જ મોજ આવે. એટલે આપણે જે પાકને જોતું હોય આપવાનું. ફરીથી મારી વાત ત્યાં આવશે તો પાકને શું જોઈએ છે ક્યારે ખબર પડે? હું જમીનનું પૃથ્થકરણ કરાવીશ તો ખબર પડશે કે આ ખૂટે છે. બાકી વધારે આપવાથી પણ કોઈ મતલબ નથી, પણ જે ખૂટે છે એ વસ્તુ જો આપણે એને આપી દઈએ તો જ થાય.